ભરૂચમાં જીએનએફસીના 50 વર્ષ પૂર્ણ થવા પર ગોલ્ડન જુબલીનું આયોજન કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા છે અને સંબોધન કરી રહ્યા છે। સીધા તમને ત્યાં લઈ જઈએ। કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ડિમ્પલબેન રાજ, મારા સાથી ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, श्री देवकिशोरदास स्वामी, श्री अरुणसिंह राणा, श्री रितेशभाई वसावा, राज्यना मुख्य सचिव श्री मनोज कुमार दास, जीएनएफसी ना मैनेजिंग डायरेक्टर श्री राजकुमार बेनीवाल, कलेक्टर श्री डॉक्टर नवनाथ गवाणे, जीएनएफसी ना इंडिपेंडेंट डायरेक्टर श्री अजय खरे, आमंत्रित सर्वे महानुभाव, प्रेस मीडिया ना मित्रों, सौने मारा नमस्कार। विश्व नेता અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના વડાપ્રધાન તરીકેના સુશાસનના સળંગ 12 વર્ષ પૂર્ણ કર્યા છે। જીએનએફસીના 50 વર્ષ પણ આજે પૂર્ણ થઈ રહ્યા છે તે એક સુભગ સમન્વય છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ મહત્વપૂર્ણ સિદ્ધિ માટે आप सौ वती हूँ एमने खूब खूब अभिनंदन पाठवुं छुं। तेमना नेतृत्वमां 12 वर्षमां भारत विश्वनी त्रीजी मोटी आर्थिक व्यवस्था बनवा तरफ तेज गतिथी आगळ वध्युं छे। आ विकास यात्रामां देशना पीएसयूनो पण महत्वनो फाळो रह्यो छे। वडाप्रधानश्रीए पीएसयूने वधु कार्यक्षम, पारदर्शक अने स्पर्धात्मक साथे प्रोफेशनल एप्रोच थी प्रॉफिटेबल बनाव्या छे। श्री मोदी साहेबे पीएसयू ना कर्मचारीओ भरोसो मूक्यो अने तेमनी सरकारी गरेडमांथी बहार लावीने इनोवेटिव प्रोजेक्ट्स माटे प्रोत्साहन आप्युं। जीएनएफसी पण आवुं ज एक पीएसयू छे तेनी 5 दायकानी सफर मात्र कंपनीनी सफलतानी गाथा ज नथी, पण राज्यना विकास, खेडूतोनी समृद्धि અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આપેલા યોગદાનની અનન્ય સિદ્ધિ છે। આ માટે હું જીએનએફસીની મેનેજમેન્ટ ટીમ અને સમગ્ર જીએનએફસી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। હરિયાળી ક્રાંતિમાં યોગદાન આપવા માટે સ્થપાયેલી જીએનએફસી આજે ફર્ટિલાઇઝર રિવોલ્યુશનની લીડર બની છે। શ્રી મોદી સાહેબે દેશનું નેતૃત્વ સંભાળ્યા બાદ દેશમાં બંધ પડેલા ફર્ટિલાઇઝર કારખાના શરૂ કરાવ્યા। દેશના ખેડૂતોને સમયસર અને પૂરતું ખાતર મળી રહે તે માટે ટેકનોલોજીનો સમન્વય કરાવ્યો છે અને ફર્ટિલાઇઝર સેક્ટરના વિકાસને તેમણે નવી દિશા આપી છે। ખાતરમાં આત્મનિર્ભરતાના કારણે આજે વૈશ્વિક પરિસ્થિતિમાં પણ ખેડૂતોને ખાતર આપવા આપણે સક્ષમ છીએ। ખેડૂતોના ઉપયોગ માટે ખાતરનું નીમ કોટિંગ વડાપ્રધાનશ્રીના દિશા દર્શનમાં કરીને જીએનએફસીએ યુરિયાના કાળા બજાર અટકાવવામાં અને ખેડૂતોના હિતનું રક્ષણ કરવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી છે। જે કોઈને ન સૂજે તે મોદી સાહેબને સૂજે। શ્રી મોદી સાહેબે લીંબોડીના તેલનું નીમ કોટિંગ માટે ઉપયોગ શરૂ કરાવ્યો અને ગ્રામીણ મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપને લીંબોડી ભેગી કરીને વેચવાથી આવકની શરૂઆત થઈ। નીમ પ્રોજેક્ટ હેઠળ जीएनएफसी द्वारा લીમડાના તેલમાંથી બનાવેલા ઓર્ગેનિક ઉત્પાદનોની માંગ પણ ખૂબ વધી છે। આ પ્રોજેક્ટ દ્વારા 4.50 લાખથી વધુ ભૂમિહીન મહિલાઓને આર્થિક રીતે પગભર કરવાનું ભગીરથ કાર્ય જીએનએફસીએ કર્યું છે તેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધ લેવાઈ છે। જીએનએફસીના મેનેજમેન્ટ નીમ પ્રોજેક્ટ સાથે માઇક્રો ન્યુટ્રિશન, पर्यावरणलक्षी प्रोडक्शन प्रोसेस, डिजिटल गवर्नन्स जेवा इनिशिएटिव्स पण तेमणे समय साथे कदम मिलावीने लीधा छे। जीएनएफसी द्वारा कॉर्पोरेट सोशियल रिस्पोन्सिबिलिटी हेठळ 50 विकसित गामों विजन 2047 અને નર્મદા નગર કોમ્યુનિટી સેન્ટર જેવા સામાજિક ઉત્કર્ષના કાર્યો પણ થઈ રહ્યા છે તે ઉદાહરણરૂપ છે। पर्यावरणની જાળવણી સાથે ગ્રીન કવર વધારવાની પ્રતિબદ્ધતા રૂપે
મિયાવાકી વન, નમો વડવન અને ઓક્સિજન પાર્કનું પણ આજે અહીં લોકાર્પણ થયું છે. દેશની સ્વતંત્રતાના 100 વર્ષ થાય ત્યારે ભારતને વિશ્વની અગ્રીમ વિકસિત અર્થવ્યવસ્થા બનવાનું વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન એ સૌનું રાષ્ટ્રીય મિશન છે. આ માટે ગુજરાત સરકારે 2047 સુધીનો રોડમેપ તૈયાર કર્યો છે. આ રોડમેપ અંતર્ગત આપણે 6 ગુજરાતના બનાવ્યા છે અને આ 6 ઝોનમાં સેક્ટર સ્પેસિફિક કયા કયા સેક્ટરમાં હજુ પણ 2047 સુધીમાં ક્યાં સુધી વધી શકાય એ બધા જ રોડમેપ સાથે તૈયાર છે. અને આજે તમે અહીંયા આગળ જીએનએફસીની પણ આ ફિલ્મ જોઈ, એની અંદર તમે બરોબર તમારું ધ્યાન હતું કે નહોતું, પણ મારું ધ્યાન હતું કે તમે પણ 47 સુધીનો રોડમેપ તૈયાર કર્યો છે ને અત્યાર સુધી જે તમારી જર્ની છે એના કરતા 10 ગણી સ્પીડે તમે આગળ વધવાની તૈયારી કરી છે. એટલે આજે તમે 7,000 કરોડ ઉપર છો, એ તમે 2047 સુધીમાં 70,000 કરોડ રૂપિયા સુધી પહોંચવાનો. મેં ચેરમેનશ્રીને પૂછ્યું કે મેં કીધું આ પહોંચવામાં તકલીફ નહીં પડે ને? મને એમણે એવું કીધું કે અહીંયા સામે બેઠેલો આખો પરિવાર છે અને એ પરિવાર એકદમ પરિવાર ભાવનાથી આ કંપની પોતાની સમજીને સમર્પણ ભાવથી આ કામ થઈ રહ્યું છે. એટલે ક્યાંય અજુગતું લાગતું નથી, પહોંચી વળાશે, કદાચ આનાથી વધારે આગળ પણ વધી શકાય. એટલે તમે બધાએ જે રીતે જીએનએફસી અત્યાર સુધી આગળ વધારી છે, હજુ મજબૂતાઈથી જે માનનીય વડાપ્રધાનશ્રી જે વિકસિત ભારતનો સંકલ્પ છે એ વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત તૈયાર છે અને વિકસિત ગુજરાત માટે જીએનએફસી તૈયાર છે. આવો આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર સાહેબ આપના પ્રેરણા. તો આપ જુઓ, ભરૂચના જીએનએફસીના 50 વર્ષ પૂર્ણ થયા છે અને ગ્લોબલ જ્યુબલી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જીએનએફસી ટાઉનશીપ નર્મદાનગર ખાતે આ કાર્યક્રમ, જેમાં ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા છે. 50 વર્ષ વિકાસ તેમજ નવતર પ્રયોગો અને રાષ્ટ્ર નિર્માણની થીમ સાથે ઉજવણી. જીએનએફસીનું જે પણ યોગદાન રહ્યું છે તેને લઈને અહીંયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જીએનએફસીને શુભકામનાઓ પાઠવી છે. તો જીએનએફસી ટાઉનશીપ નર્મદાનગર ખાતે ખાસ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં આપ જુઓ જીએનએફસીની જે પણ કામગીરી અત્યાર સુધીની રહી છે તે લોક સેવાની વાત હોય કે પછી પોતાના ક્ષેત્રમાં પોતાની આગવી એક આભા ઊભી કરવાની વાત. ગુજરાતના ઔદ્યોગિક ગૌરવ જીએનએફસીના વિકાસ યાત્રાની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ કાર્યક્રમમાં સરકાર અને ઉદ્યોગ જગતના મહાનુભાવો પણ ઉપસ્થિત છે. ઓક્સિજન પ્લાન્ટની મુખ્યમંત્રીએ મુલાકાત લીધી અને તે બાદ અહીંથી સંબોધન કર્યું છે. નમો વેદ વન અને મિયાવાકી ફોરેસ્ટની તકતીનું અનાવરણ તેમના દ્વારા કરવામાં આવ્યું છે. સાથે વૃક્ષારોપણનો પણ પૂરો કાર્યક્રમ છે.